ચાલો મિત્રો, કેમ છો? કવિતા કિશન વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે છાશનો મસાલો. તો છાશનો મસાલો બનાવવા માટે આપણે 100 ગ્રામ જીરું લીધું છે, 100 ગ્રામ ધાણા લીધા છે આખા, પછી 50 ગ્રામ વરિયાળી લીધી છે, એમાં તજના ટુકડા નાખ્યા છે, પછી કાળા મરી લીધા છે, પછી અજમો લીધો છે અને ચાટ મસાલો, પછી જળજીરા અને હિંગ. આપણે 2 ચમચી જેટલી હિંગ નાખશું અને મીઠો લીમડો અને લીલા ધાણાની સુકવણી કરી હતી. તો એનો મેં આ રીતે સૂકવીને ભૂકો કરી લીધો છે. તો આપણે આ બધા મસાલા કડાઈમાં નાખીને શેકવાના છે. તો શેકી લેવું ને પછી ઉપરથી આપણે આ લીમડો ને ધાણા ગરમ હોય ત્યારે જ નાખી દેવું. તો એમાં સરસ સુગંધ આવે, શેકાઈ જાય ને બધા મસાલા. ને આ છે સિંધા મીઠું. તો આપણે આ બધા મસાલા શેકીને પછી આ મીઠું પણ શેકી લેવાનું છે. કોથળીમાં હોય તો આમને ગાંગડા હોય મોટા મોટા, તો શેકી નાખીએ એટલે ભાંગી જાય. તો આ બધી સામગ્રી આપણે શેકીને ઠંડુ થવા દેવું, પછી મિક્સરમાં પીસી લેવું. તો આપણે સિંધા મીઠું શેકી નાખ્યું છે, એકદમ છૂટું પડી ગયું છે. અને આ મસાલા પણ શેકી નાખ્યા છે બધા. તો આ ઠંડા થઈ જાય એટલે આપણે બધું મિક્સરમાં પીસી ને હવાલાથી ચાળી લેવાનો છે, એટલે એકદમ ઝીણો પાવડર બને. અને આ પાવડર તમે છાશમાં, શરબતમાં, સલાડમાં કે બધામાં પણ વાપરી શકો. લીંબુ શરબત બનાવ્યું હોય તો એમાં પણ નાખી શકીએ. તો શરબત પણ બહુ સરસ બને છે. તો હું આખું વરસ હાલે ને એટલો છાશ મસાલો એકહારે બનાવી નાખું. તો અમારા ઘરે સલાડમાં બધામાં આ જ મસાલો વપરાય છે, છાશમાં. તો ચાલો હવે ઠંડુ થઈ જાય એટલે આપણે આને મિક્સરમાં પીસી અને ચાળી લઈએ. તો તમે પણ આ રીતે બનાવજો. અને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરી દેજો. અને મિક્સરમાં પીસીને પછી હું તમને બતાવું છું કે કેવો મસાલો આપણે બન્યો છે. તો આપણે છાશનો મસાલો પીસી લીધો છે મિક્સરમાં, અને આવો જારો છે એનાથી મેં ચાળી લીધો છે. તો એકદમ મસ્ત બની ગયો છે આપણો છાશનો મસાલો. ને આખું વરસ ચાલે, ખરાબ ન થાય. તો આપણે કાચની બોટલમાં ભરવાનો છે. તો કાચની બોટલ એકદમ કોરી કરી અને તડકે તપાવીને પછી ભરવાનું. અને હર કોઈ વસ્તુ, મરચું હોય, હળદર હોય કે ધાણા જીરું હોય કે આ મસાલો હોય, કોઈ પણ વસ્તુ હોય ને તો એને કાચની બોટલમાં જ ભરવાની. પ્લાસ્ટિકના બોટલમાં ક્યારેય નહીં ભરવાનું. એમાં જલ્દી ખરાબ થઈ જાય, આમાં ખરાબ ન થાય કાચની બોટલમાં. તો મીઠું પણ કાચની બોટલમાં જ રાખવાનું. મીઠું કોઈ દી પ્લાસ્ટિકની બોટલમાં નહીં ભરવાનું. તો હું પણ મીઠું અને મસાલો કે મરચું, ધાણા જીરું, હળદર બધું કાચની બોટલમાં જ રાખું છું. તો તમે પણ બનાવજો, બહુ જ ટેસ્ટી બન્યો છે. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરી દેજો. આવજો બધા, રાધે રાધે.